ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે ધોરણ 2 વિષય છે ઇંગ્લિશની અંદર આપણે યુનિટ 8 આવ્યા હતા, જેનું નામ છે એન્ડ। શું આપેલું છે? એન્ડ। જાતિવાચક નામો એકવચનમાં હોય ત્યારે પહેલા એ કે એન આર્ટિકલ આવે છે। તો અહીંયા આપણે જોયું કે અંગ્રેજી ભાષામાં કોઈ પણ વસ્તુ કે પ્રાણી વગેરે જાતિવાચક નામો એકવચનમાં હોય ત્યારે તેની પહેલાં એ કે એન આર્ટિકલ આવે છે। એ તમે શીખી ગયા છો। જેમ કે એ કેટ એન્ડ એપલ। ગુજરાતીમાં બે શબ્દોને જોડવા માટે તેમની વચ્ચે અને મૂકીએ છીએ, તેમ અંગ્રેજીમાં એન્ડ મુકાય છે। તો અહીંયા આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા હતા અ કોક એન્ડ અ ડક, a cock and a duck, an apple and a axe। પછી અહીં આપે છે a boat and a ship, a boat and a ship। પછી આપે છે a gun and an arrow। શું આપ્યું છે? a gun and an arrow। તો અહીંયા એન્ડ વાપરેલા શબ્દ અહીંયા આવ્યા છે। તો અહીંયા જો તમારી બુકની અંદર પેજ નંબર 13 પર આપેલું છે, 33 પેજ નંબર પર આપેલું છે। તો અહીંયા જો ફન ટાઈમ, ચિત્રોના અંગ્રેજી નામો સાથે એ કે એનનો ઉપયોગ કરી એન્ડ વડે જોડો। બરાબર। તો અહીંયા જો પહેલું ચિત્ર એક્ઝામ્પલમાં આપેલું છે અહીંયા। તો જુઓ અહીંયા બુક આપેલું છે, બુક્સ, અને અહીંયા બેગ, બુક્સ અને બેગ આપેલું છે। તો અહીંયા જો અ બુક એન્ડ અ બેગ, અ બુક એન્ડ અ બેગ આપેલું છે। બરાબર। હવે અહીંયા જુઓ, અહીંયા શાનું ચિત્ર આપેલું છે? શાનું ચિત્ર આપેલું છે અહીંયા? કેટ। કેટ એટલે બિલાડી, કેટ એટલે બિલાડી। બરાબર। અને અહીં આપે છે ડોગ, DOG, ડોગ એટલે કૂતરો, DOG, ડોગ એટલે કૂતરો। તો અહીંયા જુઓ કેટ, શું આપેલું છે? કેટ, અને ડોગ આપેલો છે। બરાબર। તો અહીંયા બંને અક્ષર સી અને ડી, સી ફોર કેટ અને ડી ફોર ડોગ, એ બંને અક્ષર કેવા છે? કેવા છે? વ્યંજન છે। કેવા છે? વ્યંજન। એટલા માટે એને કયો આર્ટિકલ મૂકવામાં આવશે? આર્ટિકલ એ। કયો આર્ટિકલ મૂકવામાં આવશે? આર્ટિકલ એ। તો અહીંયા લખીએ આપણે કે અ કેટ એન્ડ અ ડોગ, a cat and a dog, a cat and a dog। બિલાડી અને કૂતરો। બરાબર। a cat and a dog। હવે અહીંયા આપે છે, શું આપેલું છે? શું કહેવાય છે આને? ક્રો। ક્રો એટલે કાગડો, ક્રો એટલે કાગડો। અહીંયા આપેલ છે આઉલ, આઉલ એટલે ઘુવડ, આઉલ એટલે શું થાય છે? ઘુવડ। બરાબર। તો જુઓ અહીંયા શાનું ચિત્ર આપેલ છે? ક્રો, ક્રો એટલે કાગડો, આઉલ, શું આપેલું છે? આઉલ એટલે ઘુવડ, ઘુવડ અને કાગડાનું ચિત્ર આપેલું છે। તો અહીંયા ક્રો એટલે સી આવે છે। તો મૂળાક્ષર સી એ સ્વર છે કે વ્યંજન? તો વ્યંજન છે। એટલે શું આવશે? શું આવશે? અ ક્રો। તો અહીંયા લખવાનું આપણે કે અ
ક્રો, ક્રો એન્ડ અહીંયા આપી છે આઉલ, તો ત્યાં આગળ આવશે ઓ, તો ઓ શું છે? સ્વર છે કે વ્યંજન? તો એ છે વ્યંજન. શું છે? વ્યંજન. એટલે ત્યાં આગળ આર્ટિકલ એન લાગશે. કયો આર્ટિકલ? એન મૂકવામાં આવશે. તો અહીંયા લખીએ કે એન આઉલ, બરાબર. ક્રો એન્ડ એન આઉલ, બરાબર. પછી અહીંયા જુઓ, અહીંયા શું આપ્યું છે? શેનું ચિત્ર આપેલું છે? અહીંયા કાર, કાર, કાર અને બસ, કાર એન્ડ બસ. તો અહીંયા આવ્યો છે કાર એટલે સી, મૂળાક્ષર સી આવે ને પહેલો, મૂળાક્ષર સી થી શરૂ થતો શબ્દ છે, તો એટલે સી. સી શેમાં આવશે? સ્વરમાં આવશે કે વ્યંજનમાં? તો સી વ્યંજનમાં આવશે. એટલે ત્યાં આગળ લાગશે આર્ટિકલ એ. તો કાર, કાર એન્ડ અહીંયા આપે છે બસ, તો બી. કયો આવે છે? બી. તો ત્યાં આગળ પણ શું લાગશે? આર્ટિકલ એ. તો અહીંયા લખવાનું આપણે કે બસ, કાર એન્ડ બસ. થયું? પછી અહીંયા જો શું આપે છે? બેટ, બેટ એન્ડ બોલ, બેટ એન્ડ બોલ. તો અહીંયા બેટ, તો અહીંયા આવે છે બી, બરાબર. તો મૂળાક્ષર બી છે, તો કયો સ્વર લાગશે કે વ્યંજન? તો વ્યંજન. તો અહીંયા તો અહીંયા જો બેટ એન્ડ બેટ એન્ડ બોલ, તો કયો આર્ટિકલ લાગશે? બી આવે છે, તો આર્ટિકલ એ. તો બોલ, બેટ એન્ડ બોલ, બરાબર. પછી અહીંયા જુઓ, અહીંયા શું આપ્યું છે? એક્સ એન્ડ પેન, એક્સ એન્ડ પેન. તો એક્સ, એક્સ એટલે કુહાડી, એક્સ એટલે શું થાય છે? કુહાડી, બરાબર. એક્સ એન્ડ પેન, તો અહીંયા લખવાનું આપણે એક્સ, શું વપરાય છે? એ વપરાય છે, એટલે આર્ટિકલ એન આવશે. એન, તો અહીંયા લખીએ આપણે કે એન એક્સ, એ ઈ એક્સ એન્ડ પેન, પેન એટલે પી વપરાય છે, તો પી આવે તો શું આવશે? આર્ટિકલ એ, પેન, પીઈ એન. એક્સ એન્ડ પેન, એક્સ એન્ડ પેન, એન્ડ એક્સ એન્ડ પેન. પાછળ જોઈએ હવે. અહીંયા આપ્યું છે, શું આપ્યું છે? રેડ, રેડ એટલે ઉંદર. શું આપ્યું છે? રેટ, રેટ એટલે ઉંદર. એન્ડ શું આપ્યું છે? શું આપ્યું છે? એન્ડ,
એન્ટ એટલે કીડી, એન્ટ એટલે કીડી, બરાબર. તો અહીંયા આપણે શું લખીશું? આર આપ્યું છે, રેબિટ. રેટ શું છે? રેટ. રેબિટ એટલે સસલું થાય. અહીંયા આપ્યું છે રેટ. રેટ એટલે ઉંદર. રેટ એટલે ઉંદર. તો અહીંયા શું આવશે? રેટ એટલે આર છે તો આર્ટિકલ એ લાગશે. અ રેટ એન્ડ એન્ટ. તો એ આવે છે એટલે આર્ટિકલ એન મુકાશે. એન એન્ટ. રેટ એન્ડ એન એન્ટ. પછી અહીંયા જુઓ, અહીંયા શું આપ્યું છે? કાવ. કાવ એટલે ગાય. કાવ એટલે ગાય. કાવ એન્ડ પીગ. શું આપ્યું છે? પીગ. પીગ એટલે શું થાય? ભૂંડ. શું થાય? ભૂંડ. તો અહીંયા કાવ એન્ડ પીગ. તો અહીંયા આવે છે આર્ટિકલ સી. સોરી, અહીંયા સી આવે છે કાવ અને અહીંયા આવે છે પી. તો અહીંયા કયો આર્ટિકલ મૂકવામાં આવશે? આર્ટિકલ એ. અ કાવ એન્ડ અ pig. A cow and a pig. અહીંયા જો, અહીંયા શું આપેલું છે? શાનું ચિત્ર આપેલું છે અહીંયા? ઈગ. ઈગ એટલે ઈંડું. ઈગ એટલે ઈંડું. ઈગ એન્ડ હેન. ઈગ એન્ડ હેન. હેન એટલે મરઘી. તો અહીંયા શું વંચાય છે? એગ. તો ત્યાં આગળ કયું આર્ટિકલ મૂકવાશે? આર્ટિકલ એન. આર્ટિકલ એન. એન an egg and a hen. A egg and a hen. પછી અહીંયા જો, અહીંયા શાનું ચિત્ર આપેલું છે? તો જુઓ, શાનું ચિત્ર છે અહીંયા? ટોપ. ટોપ એટલે ભમરડો. ટોપ એટલે ભમરડો. પિન. પિન એટલે ટાંકણી. પિન એટલે ટાંકણી. તો અહીંયા આર્ટિકલ કયો મૂકવામાં આવશે ટોપ આગળ? આર્ટિકલ એ. અ ટોપ એન્ડ પિન. પિન એટલે ત્યાં પણ આર્ટિકલ એ મૂકવામાં આવશે. અ પિન. અ ટોપ એન્ડ અ પિન. બરાબર. પછી અહીંયા જુઓ, અહીંયા શાનું ચિત્ર આપેલું છે? હેટ. હેટ એટલે ટોપી. હેટ એટલે ટોપી. હેટ એન્ડ ફેન. હેટ એન્ડ ફેન. હેટ એટલે ત્યાં આગળ આર્ટિકલ એ મૂકવામાં આવશે. તો અ હેટ એન્ડ ફેન એટલે ત્યાં પણ આર્ટિકલ એ મૂકવા આવશે. બરાબર. કયો આર્ટિકલ મૂકવામાં આવશે? આર્ટિકલ કયો આર્ટિકલ મૂકવામાં આવશે? આર્ટિકલ એ. આર્ટિકલ એ. બરાબર. તો ત્યાં આગળ આપણે લખીએ આર્ટિકલ એન્ડ હેટ એન્ડ ફેન. અ એફ એ એન ફેન.
તો અ હેડ એન્ડ અ ફેન. તો ટોપી અને પંખો, ફેન એટલે પંખો. હવે આ જે બે રહ્યા છે એ તમારે તમારી જાતે બુકની અંદર લખવાના રહેશે. હવે અહીંયા આપણું યુનિટ 8 શું થાય છે, સમાપ્ત થાય છે. હવે આગળ યુનિટ 9 છે એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.